અમે લોકો ઉદયપુર જઈએ છીએ. This is location. આટલો પકડીને મને ફેંકશે અને ડાયરેક્ટ ટેક ઓફ. પધારો મારે દેશ રે. ભાઈ અમે લોકો ઉદયપુર જઈએ છીએ પ્રી વેડિંગ શૂટ માટે. તો ખુલ્લું ખોલો, ધક્કો મારો ભાઈ. ઉદયપુર કોલિંગ. ભાઈ ઉદયપુર જવા નીકળ્યા છીએ અમે. ટોટલ 5 જણા છીએ. હું, ધવલ, જીમેશ, કાળુ અને જીમુ અને હું પોતે. આ શું લાવ્યો? ના પાડી દીધો ભાઈ. લાઈટ પકડવા રેડી રહેજે. ભાઈ લેન્સ લઈને આવ્યો ને? વિડિયો માં લે. જીમેશ લેન્સ લાવ્યો? જીમેશ લેન્સ. વિડિયો માં લે ને મારા. ચાલો ભાઈ અમે લોકો હવે જસ્ટ નીકળીએ છીએ. પેલા હિંમતનગર થી સીધા હિંમતનગર પછી શું આવે? શામળાજી પછી આવે છે રતનપુર બોર્ડર, પછી ઉદયપુર. આટલા સુધી જવાનું હતું મારે, આગળ નહીં આવે. એ એમ ના મૂક, આમ મૂક ને બસ. અલે મીઠાસ એ ઉભા રે 2 મિનિટ ઉભો રે. જો ભાઈ થારમાં આટલી વસ્તુ નાખી અમે, આટલે એવું સામાન ટોટલ. બંધ કરાવે, બંધ કર ભાઈ. બંધ કર, જોરથી બંધ કરજે. બંધ કર. ડન. ચલો ખોલીશ નહીં હવે. કમ્પ્લીટ 0-0. ચલો બેસી જાવ. કોમ્પ્રોમાઇઝ કરી લીધું. રોમ ભાઈઓ બોલ. મળીએ. લેપટોપ નું બેગ એવું છે? બે તું બેસી ને આ બધું મૂકી દે સાઈડમાં. ચલો ભાઈ તું પેલા સીટ બેલ્ટ બાંધ દે. ચલો ભાઈ જસ્ટ નીકળ્યા અમે લોકો. અલ્ટ્રાવાઇડ જ છે. વસ્ત્રાલથી નીકળ્યા છે. 4 કલાકમાં અમે લોકો ઉદયપુર પહોંચી જશું. અમારી હોટલ છે હોટલ વેંકટેશ. અમારી પાર્ટી ઓલરેડી ત્યાં પહોંચી ગઈ છે. ડીઝલ એમ તમે ફૂલ કરાવી દીધેલું ભાઈ. સો 40 કિલોમીટર દૂર છે અમે. ચલો ચારે બાજુ ડુંગર છે. અમે લોકો આ છીએ શામળાજી. ભાઈ કે આ રસ્તામાં અમને ઉદયપુર બોર્ડર આગળ એક ગાડી મળી છે, ઉબર ઇન્ટરસિટી. આખું ઘર જ છે આની અંદર, બધું જ છે. જે ઉપર પાઇપ ને બધું દેખાય છે. જો આ રૂટ લખેલો છે. જો આખું ઘૂમ જ છે લાગે. ભાઈ જસ્ટ હાલ જ અમે લોકો ઉદયપુર એન્ટર થયા છીએ. વેધર વ્યવસ્થિત છે, વરસાદ નથી સહેજ બી. જો ભાઈ હાલ જ હોટલે પહોંચ્યા અમે લોકો. હવે ઊંઘવાની તૈયારી બધું ચાર્જિંગમાં મૂકી દીધું છે. જીમેશભાઈ પોઝ જોવે છે. ચલો હવે સુઈ જઈશું. કાલ સવારે વહેલા ઉઠીને તમને હું બતાવીશ લોકેશન. ભાઈ ગુડ મોર્નિંગ. હેલો ઉદયપુર. ભાઈ અમે લોકો ફર્સ્ટ લોકેશન જે છે ગનગોર ઘાટ, અમરાઈ ઘાટ, ટ્રેડિશનલ લુકમાં. જસ્ટ અમે પહોંચ્યા છીએ.
વાહ મજબૂત લોકેશન છે ભાઈ. અહીંયા લોકો વોકિંગ નું બી લે છે શૂટ, ખબર જીમેશ? ભાઈ ઉદયપુર સિટી છે જો આ મતલબ લોકેશન છે. ડોગેસ ભાઈ અમે લોકો જેટલી બી વાર ઉદયપુર રહે છે તો ગણગોર ઘાટ આગળ ટ્રાફિક બહુ વધારે વધી જાય. પાર્કિંગની જગ્યા નહીં મળતી. એક જગ્યા બતાવીશ, તમે ત્યાં જ પાર્કિંગ કરો તો સારું. તો ખાલી 20 રૂપિયામાં પાર્કિંગ, બાકી બધી જગ્યાએ 200-300 રૂપિયા લે છે. અને જગ્યા હોય તો જ. લોકેશન નાખી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં, ચેક કરી લેજો. સુધી પાર્કિંગ ના ગાઈડ ઓફ ઉદયપુર યસ. નીરવ પટેલ. પાર્કિંગ માટે બી એમને મળવાનું, હોટેલ માટે બી એમને મળવાનું. ભાઈ આ પાર્કિંગ રોડ બહુ નાના છે તો બહુ તકલીફ પડે છે અહીંયા આગળ. બાકી એક આ જો સામે જ છે એક્ઝેક્ટ પાર્કિંગ. એ પ્રવેશ નિષેધ ના પોલીસનું બોર્ડ મારેલું છે. જો ભાઈ આ છે લોકેશન પાર્કિંગ માટે. આ ગેટ આગળ બધી બતાવું. ચલો ભાઈ બરાબર ઉતરી જતા. કહો બાપા પેલે જો ભાઈ આરું લોકેશન. અહીંયાથી ઉપર ચડવાનું સીધા ગયા. હમણાં 2 કલાક 3 કલાક પછી એટલી પબ્લિક હશે ને. એ ધવલ શું કહે? ફૂલ ટ્રાફિક. This is Gangor Ghat. No gate here. પબ્લિક જો ફૂલ પબ્લિક. નજીક આવો. अरे भाई पगबुक कर जूता साड़ी सत्रह सौ તો ગાઈસ સવારમાં અમે ગયા હતા ધનગોર ઘાટ અને હવે અમે જઈએ છીએ ડમ્પિંગ યાર્ડ. તો ગાઈસ મળીએ આપણે ડાયરેક્ટ ડમ્પિંગ યાર્ડ. અમે લોકો રાજસામંદ જઈએ છીએ. એક આ કાના લાવી છે હેવી. ભાઈ રાજસમંદ અમે લોકો આવ્યા ગયા છીએ. શંકર ભગવાનની મૂર્તિ જોવો ખાલી. કેટલા ફૂટની હશે કાળુ? ખબર નહીં ભાઈ. ધવલ 100 ફૂટ હશે. શું વાત કરે ભાઈ? ખરેખર ભાઈ 100 ફૂટ ધવલ ખરેખર? તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે રાજસમંદ ડમ્પિંગ યાર્ડ, જ્યાં બધું માર્બલ સિલેરી છે. આખું વ્હાઈટ લોકેશન છે. ભાઈ ભાઈ કોઈ ચેક નહીં કે શું લે? ભાઈ ઇમ્પોસિબલ. ભાઈ એક જ ગાડી બે ના લે ખાસી ગાડી. ઓહ માય ગોડ. ભાઈ આસમાની કલર નું પાણી તો જો ખાલી. ત્યાં જવા માટે બ્લુ હે પાણી પાણી. અમારું શૂટ ચાલુ થઈ ગયું છે. આ છે અમારા કપલ. આ છે લોકેશન. ગાઈસ તમે જોઈ શકો છો આપણે પ્રી વેડિંગ માટે એટલા બધા કપલ આવે છે. તમારે પણ પ્રી વેડિંગ કરાવવું હોય તો તમે અહીંયા આવી શકો છો. જોઈ શકો છો ટીમ વર્ક કરી રહી છે અને એવરીવેર પ્રી વેડિંગ પ્રી વેડિંગ પ્રી વેડિંગ પ્રી વેડિંગ પ્રી વેડિંગ. એકદમ એટીટ્યુડ ભાઈ. થોડો પગ ક્લોઝ કરી નાખો. ચલો આજે અમે લોકો આ છીએ પૂરે કે તાલાબ. આ છે લોકેશન. આ તાલાબ મિટ્ટી યો ઠાકરભાઈ બુઆજી આવતા હતા માતાર લાવતા હતા બુઆજી. તો એ તો ગોળી હજુ તે લીધી નહીં. રબારી જેવો લાગે. એ પેલા બીડી નેનું પટેલ રબારી. રબારી પટેલ.
કલી કલૂટ લગાય ને ચલો हम लोग पुरेत का तालाब થી નીકળ્યા છીએ અને હવે લોકો અમે જઈએ છીએ રાયતા હિલ રાયતા હિલ નો રસ્તો એક નંબર છે ભાઈ ડ્રોન થી શોટ લેવો છે આપણે ડબલ હે ડબલ ડ્રોન થી શોટ લેવો છે ભાઈ જીવેશ એક કામ કરે હવે સીધા આપણે રાયતા હિલ જઈએ છીએ જઈએ છીએ હવે સીધા રાયતા હિલ થી આપણે લોકો જશું અલસીગઢ વોટરફોલ પણ જોઈએ જો પબ્લિક વધારે હશે તો આપણે લોકો નહીં જઈએ બરાબર ને જીવેશ બરાબર અને પછી ત્યાંથી આપણે જશું પેલા સેટઅપ વાળા લોકેશન ઉપર અને પછી ત્યાંથી જશું આપણે સીધા રિટર્ન અમદાવાદ ઓકે તો રાયતા હિલ નો વિડીયો બતાવું છું મજબૂત વિડીયો છે ડ્રોન થી શૂટ લેશું જીમેશ આ બધા ડ્રોન છે આપણી જોડે હું તમને બતાવી તમે જોજો છે વ્લોગમાં બરાબર ચલો ભાઈ પહેલા ગેરમાં ગાડી નાખી દીધી છે ફૂલ રોડ છે આખો ઊભો રોડ છે ભાઈ ઓકે ચિચિયારીઓ બોલાઈ જશે પાછળવાળી ગાડીઓની બધા લોકોની અહીંયા વળાંક પર હોર્ન મારવા જરૂરી છે બાકી જો ગાડી આવી ગઈ તો નીચે સીધા ગાડીને ફૂલ સ્પીડ આપે એકદમ ઊંચો ઢાળ છે એકદમ 0-0 ભાઈ જો આ ગાડી આ ભાઈ ધક્કો મારતો થાય ધુમાડો નીકળી ગયો જો સિયાસના આનાથી દૂર રહેવું પડશે ગાડી જો પાછી આવી તો સીધા આપણને ઠોકાશે ગાડી ભાઈ આ વળાંક તો જો ખાલી ધવલ આ પોલીસની ગાડી શું લે ના ના તો હેલ્પ એમ્બ્યુલન્સ છે એ પેલા બંધ થઈ ગાડી ભાઈ અચ્છા ભાઈ સિયાસ તો પાછળ જતો કીધું ને આગળ જો તો કે એ લડવા જતો તો નથી દેખાતો સિયાસ કાન બંધ થઈ ગયા થૂક ગાડી દો ફટાફટ થૂક ગાડી દે પાછો ભાઈ જાવ એ હા હા ખરેખર ભાઈ એ પેલો ઉતરીને ગયો લગભગ ધક્કો મારવા ગયો ભાઈ જવું છે આપણે મદદ કરવા હા ચાલો જઈએ અહીંયાથી વળી જશે ગાડી આપણે ભાઈ અમારી પાર્ટી પેલા સીએસ વાળા ભાઈની મદદ કરવા માટે ગઈ છે જો આ રહી જવું છે આપણે હા ચાલો ટોચન કરવું પડશે ટોચન પણ આપણે ચડાઈ ગાડી છે સૌનો સાથ સૌનો વિકાસ ના ઉભો રે ગાડી ચડાઈ જાય ઘરી અહીંયાથી પેલું થાય નહીં ચાદર વાળા કપડા એ કેટીએમ છપરી પેદાઈશ એને બૈરા છોડ ભાઈ ખાલી વ્યૂ જોવો ભાઈ મસ્તી ના કર લો ભાઈ ક્યારે આગળ જોઈએ એટલે મને એટલે મારો ફોન આપો ભાઈ આપણે રાયતા હિલ આવી ગયું છે હવે તટુ નું સેટઅપ ચાલુ છે અને નીરવભાઈ ટેક ઓફ કરવા જઈ રહ્યા છે હવે તટુ હાથમાં પકડીને મને આમ ફેંકશે અને ડાયરેક્ટ ટેક ઓફ બરાબર ને નીરવભાઈ આ છે રાયતા હિલ અમારી ગાડીમાં શૂટ ચાલુ કરશું હવે આમ રાખવાની છે ગાડી ધવલ ઓકે અમારી પાર્ટી છે આ છે રાઈટ શું થયું હે લવિત્રા પેલેસ ફોટો શૂટ કરાવે છે કાલુભાઈ ફોટો પાડે છે એ આવડે ખરું જો ખાલી આ તો ધવલ આજ સેવા આપણી
તમે આ ઘેટા જોઈ શકો છો. નીરવભાઈ ગિમ્બલ થી બકરીઓના શોટ લેવા ગયા હતા. ગાડી આવવા દો. ચલો નેક્સ્ટ લોકેશન ઉપર મળીએ. વ્લોગ લે વ્લોગ નેક્સ્ટ બ્લોગ પર મળીએ ગાઈસ.